નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શાકવાળા સાથે બનેલ સત્ય ઘટના વિશે। એક મિડલ ક્લાસ પરિવાર હતો। ઘરમાં 4 સભ્યો રહેતા હતા। પતિ પત્ની અને પતિના માતા પિતા એમ કુલ મળીને 4 સભ્યો રહેતા હતા। પતિની સારી એવી નોકરી હતી। ઘરનું ગુજરાન નોકરીમાંથી જ ચાલતું હતું। પતિનો પગાર પણ ખૂબ વધારે ન હતો કે જેનાથી ઘર ખર્ચ પણ નીકળી શકે અને સાથે બચત પણ થઈ શકે। લગભગ મહિનાના અંતે હિસાબ કરવા લાગે તો લગભગ જેટલી આવક થાય એટલા જ ખર્ચા પણ થઈ જતા। તેમજ પતિનો પગાર પણ ઓછો હોવાથી શહેરના ખર્ચા સામે ટકવું ખૂબ જ મુશ્કેલ હતું। તેમ છતાં પતિ પત્ની બંને ખૂબ જ કરકસરથી રહેતા અને બને તેટલો ઓછો ખર્ચો કઈ રીતે કરવો તે વિશે વિચારતા રહેતા। એક દિવસ પતિ સાંજે ઘરે આવ્યો અને પત્ની સાથે જમીને ચર્ચા કરી રહ્યો હતો। ત્યારે તેને ખુશ થઈને કહ્યું કે એક વાત જણાવી કે મને એવી ખબર પડી છે કે અમારી ઓફિસમાં દરેક લોકોનો પગાર વધારવાનો છે, એટલે મારો પણ પગાર હવે વધશે। આ વાત સાંભળીને પત્ની થોડી ખુશ થઈ ગઈ, કારણ કે જો પગાર વધે તો થોડી બચત કરવામાં આવે તો ભવિષ્ય માટેની ચિંતા પણ ઓછી થઈ શકે। તેના પતિનો પગાર વધ્યો પણ ખરો અને થોડી થોડી બચત થવા લાગી અને આમ પણ કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એટલે થોડી બચત પણ ભેગી કરીએ તો તેમાંથી જ મોટું ભંડોળ ઊભું થઈ શકે। પરંતુ તે જે કંપનીમાં નોકરી કરી રહ્યો હતો ત્યાં અચાનક જ પરિસ્થિતિ અલગ થઈ ગઈ અને એક કંપનીમાંથી ઘણા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા। એમાં આ પતિને નોકરી પણ છૂટી ગઈ। એકની એક નોકરી કે જેનાથી સંપૂર્ણ ઘરનો ખર્ચો જેના પર નિર્ભર હતો તે જ નોકરી તેના હાથમાં ન રહી, એટલે તે ખૂબ જ ચિંતામાં જતો રહ્યો। હવે શું કરવું તેની જરા પણ વિચારવાની પરિસ્થિતિમાં તે નહોતો રહ્યો। સાંજે ઘરે પાછો ફર્યો તો જમવાની ના પાડી દીધી। પત્નીએ પૂછ્યું, તમે આજે જમવાની કેમ ના પાડી છે? તો તેને કહ્યું કે મને ભૂખ નથી લાગી। માતા પિતા પણ આવ્યા અને કહ્યું કે બેટા જમી તો લે। થોડા સમય પછી ગળગળા અવાજે બોલી ઉઠ્યો, હું કઈ રીતે જમવા બેસું? કારણ કે આજે તો જમવાનું તૈયાર છે, પરંતુ થોડા જ સમયમાં આપણી એવી પરિસ્થિતિ થઈ જવાની છે કે જમવાનું શું કરવું તે પણ વિચારવા લાગીશું। તેના માતા પિતા અને પત્નીએ પૂછ્યું, કેમ, એવું તે શું થયું છે? પતિએ જવાબ આપતા કહ્યું, અમારી કંપનીમાંથી આજે ઘણા કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂક્યા છે અને મારી નોકરી પણ છૂટી ગઈ છે। હવે બીજે નોકરી મળે તેની તપાસમાં કદાચ મહિનાઓ પણ નીકળી જાય અને થોડા સમયથી હું જે બચત કરી રહ્યો છું તે બચતમાંથી હવે ઘરના ખર્ચા નીકળશે કે કેમ એ પણ મને ખબર નથી। પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું હોય એ રીતે પરિસ્થિતિ સર્જાઈ ગઈ, કારણ કે તેના પિતા રિટાયર થઈ ચૂક્યા હતા અને પોતે એક જ ઘરમાં કમાણી કરનાર હતો। આવા સમયે જે પરિસ્થિતિ થાય તે માત્ર એક મિડલ ક્લાસ પરિવાર સમજી શકે। ધીમે ધીમે બધી બચત નજર સામે પૂરી થતી રહી હોય અને નવી નોકરીની તલાશમાં માણસ દિવસ રાત લાગેલો હોય। બીજા દિવસે સવારે ઘરનું રૂટીન બદલાઈ ગયું, ખાસ કરીને પતિ માટે બદલાઈ ગયું। પહેલાં ટિફિન લઈને સવારમાં ઓફિસ જવા માટે નીકળી જતો, પરંતુ આજે તે જાગીને તૈયાર થઈને બીજે નોકરીની શોધમાં જઈ રહ્યો હતો।
પતિ બહાર ગયો અને પાછળથી દરરોજની જેમ આજે પણ શાક દેવા માટે શાકવાળો આવ્યો. પત્ની દરરોજનું જે પણ કંઈ શાક લેવાનું હોય તે તેની પાસેથી જ લેતી, પરંતુ આજે તેને કહ્યું, ભાઈ, તમે આજથી અહીં શાક આપવા માટે ન આવતા. પહેલાં તો શાકવાળો થોડો ગુસ્સે થઈ ગયો અને પૂછ્યું, કેમ બેન, તમે કોઈ બીજા પાસેથી શાક લેવા લાગ્યા છો કે શું? સામે જવાબમાં કહ્યું, ના રે ના, એવું કશું નથી. હમણાં અમારે શાકની જરૂર નહીં પડે. આ વાત શાકવાળાના ગળે ન ઉતરી. તેને પૂછ્યું, એવું તો બની જ ન શકે. તમે કહો ને, શું કારણ છે? તેને આંખમાં આંસુ સાથે કહ્યું, મારા પતિની નોકરી ગઈકાલે જ છૂટી ગઈ છે અને હવે નવી નોકરી ક્યારે મળશે એની પણ કંઈ સંભાવના દેખાતી નથી. એટલે આજથી જ હવે ઘરમાં જે કઠોળ વગેરે પડ્યું છે અથવા તો દાળ છે, તમે દાળ રોટલી પણ ખાઈ લેશો, પરંતુ શાકનો વધારાનો ખર્ચો કરવો નથી. તરત જ શાકવાળા ભાઈએ કહ્યું, બેન, માત્ર આટલી જ વાત છે. હાલો, તમે શાક લઈ લો. હું તમારી પાસેથી પૈસા પછી લઈશ. તરત જ સામેથી જવાબ મળ્યો કે, ભાઈ, મારા પતિને નોકરી ફરી પાછી ક્યારે લાગે અને હું તમને ક્યારે પૈસા પાછા આપું, એટલે આ ઉધારી કેટલા સમય સુધી થાય એવું કશું નથી કરવું. હું તમને ફોન કરું પછી શાક આપવા માટે આવજો. હમણાં જરૂર નથી. શાકવાળો ત્યાંથી મોઢું હલાવીને જતો રહ્યો, પરંતુ અચાનક જ તેને મગજમાં કંઈક જાણે યાદ આવ્યું હોય એમ ફરી પાછો ફર્યો. શાકની થેલી ભરી અને આપ્યો અને કહ્યું, બેન, આ તમારું શાક. તમારે પૈસા ન દેવા હોય તો પણ ચાલશે. બેન ના પાડતા રહ્યા, પરંતુ શાકવાળાએ પરાણે શાકભાજી આપ્યા અને કહ્યું કે, તમને કદાચ આ વાતની જાણ હોય કે નહીં એ તો મને નથી ખબર, પરંતુ મારે એક વખત લોકડાઉનમાં પૈસાની અત્યંત જરૂર હતી. ત્યારે મેં સાહેબ પાસે પૈસા માગ્યા હતા. હું જાણું છું કે તમે લોકો કેટલા કરકસરથી રહો છો, એટલે તમારે પણ પૈસાની ખૂબ જ જરૂર હોય. તેમ છતાં મને સાહેબે લોકડાઉનના કપરા સમયમાં 1000 રૂપિયા આપ્યા હતા અને આજ સુધી એ રૂપિયા મારી પાસેથી કોઈ દિવસ પાછા માગ્યા નથી. એ સમયે એને મારી મદદ કરી હતી. હવે તમારો થોડો સમય ખરાબ છે તો મારી ફરજ બને છે કે હું તમારી મદદ કરું. એટલે તમે મહેરબાની કરીને આ શાકભાજી તમારી પાસે જ રાખો અને હું દરરોજ તમને શાકભાજી આપવા માટે આવીશ. તમે પૈસાની જરા પણ ચિંતા ન કરતા. સામે ઊભેલી પત્નીના ગળામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો, માત્ર આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. સાંજે પતિ જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે આ બધી વાત તેની સમક્ષ કરી તો પતિ પણ ભાવુક થઈ ગયો. થોડા દિવસો સુધી આમ તેમ અઢળક ઇન્ટરવ્યૂ આપ્યા પછી આખરે એક કંપનીમાં તેની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. ત્યાં સિલેક્ટ થઈ ગયો અને પહેલી કંપની કરતાં પણ સારા પગારમાં તેને નોકરી મળી ગઈ. 1 મહિના પછી બધું બરાબર થવા લાગ્યું. શાકવાળાને જ્યારે હિસાબ પૂછ્યો તો તેને કહ્યું કે મેં હિસાબ કર્યો જ નથી, પરંતુ પત્નીએ બધું લખીને રાખ્યું હતું. તેથી અંદાજે 800 રૂપિયા જેટલી શાકભાજી થઈ હતી. ત્યારે 800 રૂપિયા આપ્યા તો શાકવાળા ભાઈએ કહ્યું, મારે એક પણ રૂપિયો નથી જોઈતો. જ્યારે મને કોઈએ રૂપિયાની મદદ નહોતી કરી ત્યારે સાહેબે મને 1000 રૂપિયા આપેલા અને એ મદદને
હું જીવનભર નહીં ભૂલી શકું. પતિ અને પત્ની બંનેએ ઘણો આગ્રહ કર્યો, પરંતુ શાકવાળાએ એક પણ રૂપિયો ના લીધો. પતિને પણ 1 મહિના પછી નોકરી મળી, પરંતુ પહેલાં જ્યાં જગ્યા પર કામ કરતો હતો તેના કરતાં પણ વધુ સારી નોકરી મળી હતી અને પગાર પણ ખૂબ જ સારો હતો. નવા પગાર સાથે ઘરમાં ફરીથી ખુશીઓ આવી. એક સમય એવો હતો કે જ્યારે માત્ર દાળ રોટલી સાથે દિવસ પસાર કરવાની પરિસ્થિતિ આવી ગઈ હતી. પરંતુ આજે એ જ ઘરમાં ફરીથી શાકભાજી, ફળો અને ખુશીઓની ચમક જોવા મળી. પરંતુ સૌથી મોટો બદલાવ તેમના મનમાં આવ્યો હતો. એ બદલાવ એ હતો કે કપરા સમયમાં કોણ સાથે ઊભું રહે છે એ જ સાચો સંબંધદાર છે. શાકવાળો માત્ર વેપારી નહોતો રહ્યો, પરંતુ હવે તે પરિવારનો એક સભ્ય સમાન થઈ ગયો હતો. રોજ સવારે શાક લઈને આવે અને ત્યારે માત્ર વેપાર નહીં, પરંતુ એક પ્રકારનો પ્રેમ અને સ્નેહ પણ લાવતો હતો. પત્ની વારંવાર કહેતી, આપણા જીવનના સૌથી અંધકારમય સમયમાં જેણે દીવો પ્રગટાવ્યો એ જ સાચો મિત્ર છે. પતિને નોકરીમાંથી ફરીથી આત્મવિશ્વાસ આવ્યો. હવે તે માત્ર પોતાના માટે નહીં, પરંતુ બીજા માટે પણ મદદરૂપ બનવા લાગ્યો. કોઈ મિત્રને નોકરી શોધવામાં મદદ કરવી, પડોશીને મુશ્કેલીમાં સહારો આપવો, આ બધું હવે તે પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો હતો. એક દિવસ સાંજે પરિવાર સાથે બેસીને પતિએ કહ્યું, આપણને ભગવાને આ અનુભવ શા માટે કરાવ્યો હશે ખબર છે? એટલા માટે, કારણ કે આપણે કદી પણ જીવનમાં અભિમાન ન રાખીએ અને બીજાની મદદનું મહત્ત્વ સમજીએ. એટલા માટે પત્ની, જે હંમેશા કરકસરથી રહેતી હતી, તે હવે વધુ સમજદાર બની ગઈ હતી. તેને લાગ્યું કે પૈસા તો આવે અને જાય છે, પરંતુ માણસાઈ અને સ્નેહ એ જ સાચું સંપત્તિ છે. પિતા, જે નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તેઓ પણ વારંવાર પુત્રને કહેતા, બેટા, આજકાલના યુગમાં પૈસા વગર જીવન ચાલતું નથી. એ સાચું છે, પરંતુ પૈસા હોવા છતાં માણસાઈ ન હોય તો એ પૈસા વ્યર્થ છે. તારા જીવનમાં જે શાકવાળાએ કર્યું એ તું જીવનભર યાદ રાખજે અને તું પણ બીજાને મદદ કરજે. આ ઘટના આપણને એક મહાન સંદેશ આપે છે. કપરા સમયમાં માણસને માત્ર પૈસા જ નહીં, પરંતુ માનવતાના મૂલ્યો અને એકબીજાની મદદ વધુ જરૂરી છે. મધ્યમ વર્ગીય પરિવારો દરરોજ આવક ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવવામાં જ પોતાનું મોટાભાગનું જીવન વાપરી દે છે. તેઓ માટે થોડી બચત પણ સરોવર ભરાય જેવી વાત છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવે ત્યારે એ બચત પળવારમાં પૂરી થઈ જાય છે. એ સમયે જે વ્યક્તિ સહારો આપે તે દેવદૂત સમાન હોય છે. શાકવાળાની નાની મદદે પરિવારને માત્ર ભોજન પૂરું પાડ્યું નહોતું, પરંતુ તેમના મનમાં આશા અને વિશ્વાસ પણ જગાડ્યો હતો. સમયના ચક્રમાં કપરા દિવસો પણ આવે છે અને સારા દિવસો પણ આવે છે. મુશ્કેલી એ માણસને મજબૂત બનાવે છે અને સુખદ સમય એ મનને આભારી બનાવે છે. પતિ અને પત્ની બંનેને હવે સ્પષ્ટ સમજ પડી ગઈ હતી કે જીવનમાં પૈસા કરતાં પણ મોટી વસ્તુ છે તે વિશ્વાસ. માણસાઈ એ જ સાચો ધર્મ છે અને ભગવાન જે કરે છે એ હંમેશા આપણા હિત માટે જ કરે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.
અને આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.